બનાસકાંઠા બોર્ડર ઉપરથી રૂપિયા 1 કરોડથી વધુનો પ્રાંતીય દારૂ ઝડપી પાડતી એલસીબી પોલીસ પાલનપુર. બનાસકાંઠા પોલીસની દારૂ સામે લાલ આંખ થતા બુટલેગરોમાં ફફડાટ. અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટાટા કંપનીનું ટ્રેલર સિમેન્ટના બંકરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 1,15,37,640ના મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડતી એલસીબી પાલનપુર બનાસકાંઠા પોલીસ. ચિરાગ ગુરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ દારૂ જુગારના ગુનાઓ શોધી કાઢવા સારું કરેલ સૂચના અન્વયે એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી બનાસકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો અમીરગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કોરોના હોટલ પાસે આવતા ખાનગી રાય હકીકત મળેલ કે અબુરોડથી પાલનપુર તરફ એક ટ્રેલર સિમેન્ટનું બંકર નંબર RJ06GA 303માંથી ગેરકાનૂની અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 1256 મળી કુલ બોટલ નંગ 21,768 જેની કુલ કિંમત રૂપિયા 55,27,640 તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 10,000 તથા ટાટા કંપનીનું ટ્રેલર સિમેન્ટનું બંકર કિંમત રૂપિયા 20 લાખ મળી કુલ કિંમત 1,15,37,640ના મુદ્દામાલ સાથે ટ્રેલર ચાલક સવાઈરામ જેરામ જાટ રહે પાવડોકા તલા ધનાવ તાલુકા ધનાવ જિલ્લા બાડમેર રાજસ્થાન વાળાને પકડી પાડી તેમજ દારૂનો જથ્થો ભરાવનાર તથા દારૂનો જથ્થો મંગાવનાર ઈસમોએ ષડયંત્ર રચી પંજાબ રાજ્ય નિર્મિત ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો અનઅધિકૃત રીતે સિમેન્ટના ટ્રેલરમાં ચોરી છુપીથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું ગુનાહિત કાવતરું રચી તમામ ઈસમો સંગઠિત થઈ સિન્ડિકેટ બનાવી આર્થિક લાભ સારું ગુનાહિત કૃત્ય કરેલો જે તમામની વિરુદ્ધમાં પાલનપુર શહેર પૂર્વ ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.